કામ છે ને, જે કામ, એના વિના સૃષ્ટિ નહીં ચાલે. કામ દોષ જ નથી, કામ ગુણ પણ છે. જો કામ જ ના હોય, દોષ કામ જ ના હોય તો આ સૃષ્ટિનો વિસ્તાર જ ન થાય. એટલે કૃષ્ણ ભગવાને ગીતામાં શું કીધું કે ધર્મા વિરુદ્ધો કામોસ્મી. ધર્મથી જે અવિરુદ્ધ છે એ કામ હું છું. કામ જે છે એ ઈશ્વરનો અંશ છે. કામ છે એ ઈશ્વરનો અંશ છે, એનાથી સૃષ્ટિનો વિસ્તાર છે. એટલે જે કામદેવને શંકર દાદાએ બાળ્યો એ જ કામદેવ પાછો કૃષ્ણ ભગવાનનો દીકરો પ્રદ્યુમ્ન થઈને આવ્યો. એ કામદેવનો અવતાર છે પ્રદ્યુમ્ન, એ કૃષ્ણ ભગવાનનો દીકરો છે. પણ કામ કેવો હોવો જોઈએ? ધર્મથી વિરુદ્ધ ના હોવો જોઈએ. તમે ગ્રહસ્થ છો તો એક પત્ની વ્રતને એક પતિ વ્રત તમે જે રાખો તો એ કામ એ તમારો ધર્મને અનુકૂળ કહેવાય. પણ એમાં આડું અવળું તમે કરો તો એ ધર્મ વિરુદ્ધ કામ થયો કહેવાય, એ દોષરૂપ થાય. ધર્મની મર્યાદાઓ છોડીને કોઈ પણ ચીજ જાય એટલે દોષરૂપ થાય. બે કાંઠામાં નદી વહેતી હોય ત્યાં સુધી ગુણરૂપ છે, પણ એ કાંઠાને તોડીને વહેવા માંડે એટલે એની નદી દોષરૂપ થઈ જાય. તાપી નદી બે કાંઠાની અંદર વહેતી હોય તો લોકો દર્શન કરવા જાય, તાપી મૈયા આવી, તાપી મૈયા આવી. પણ એની જેવી કાંઠા તોડે એટલે ઊભી પૂછડીએ બધાય ભાગે, પછી કોઈ દર્શન ન કરે. એમ કામ છે એ જ્યારે મર્યાદાના બે કાંઠામાં વહે તો એ બહુ સારો છે. પણ જો એ મર્યાદાઓને તોડે, જે જેની જેવી મર્યાદા, ત્યાગી ગ્રહસ્થના જે જે બંધારણો હોય, નિયમો, એમની બારો જાય એટલે એ કામ દોષરૂપ થઈ જાય છે. હવે તમને એક કથા હું સાથે સાથે સંભળાવું. ભૂખ જો ન લાગે આપણને, ભૂખ દોષ નથી, ભૂખ ગુણ છે. ભૂખ જ જો ન લાગે તો આ શરીરમાં ખાવાનું કોઈ મન જ ન થાય. ખાવાનું મન ન થાય તો શરીરનું પોષણ ન થાય, તો શરીર દ્વારા કોઈ કાર્ય ન થાય. એટલે ભૂખ તો લાગવી જ જોઈએ. ભૂખ લાગે એટલે ખાવું જોઈએ. પણ ખાવાનું કેટલું હોય? શરીરને નડે નહીં એવું, અતિ ન ખાવું, શરીરના નિભાવરૂપ ખાવું, તો એ ખોરાક લીધો કહેવાય. પણ આપને બધાને શું થાય છે? ભૂખ લાગે પછી મર્યાદા રહેતી નથી. ખાવામાં એમ જ છે, એમાં મર્યાદા નથી રહેતી. પછી કેટલું ખવાઈ જાય ને, ડાયાબિટીસ હોય તો લાડવો ખવાઈ જાય ને, નડતા હોય તો ભજીયા ખવાઈ જાય ને, સવારે પર ડબલા લઈ લઈને ઉપડે. હવે તો નથી ગામડાની વાત. પછી માથાકૂટના પાર નહીં, અને કેટલી બધી હેરાનગતિ થાય. પહેલાંના જમાનામાં તમને ખબર હોય તો આ લગ્નમાં છે ને, પહેલાં ખાવા ઓછું મળતું માણસોને. માંડ માંડ લગ્ન ટાણે હોછરા બોલાવે, અને એમાં બબે ત્રણ દી લગ્ન હાલે. માંડવો હોય ત્યારે સાંજે ખવડાવે ને પછી બીજે દિવસે જાનમાં જાય ત્યારે. તો હવે એમાં બધાય માંડવા પક્ષમાં ખૂબ સારું ખવડાવે. પહેલાંના જમાના હું બુંદીને, ગાંઠિયા, મોહનથાળ અને બટેકાનું આવડું શાક, આ બધી પેલી ફેવરિટ આઈટમો હતી. એટલે ગાંઠિયા, ગુંદી, મોહનથાળ બધું ચણામાંથી, અને બટેકાનું શાક ઉપરથી. 2-5 દી ઉપરા ઉપર દાબ્યું હોય ને પછી પાછા જાન લઈને ગયા હોય, ન્યાય એવડું એ બધું ને એમાં વધારાની જલેબી હોય. બહુ ઓલી હારા હોય તો પછી તમે આમ જો ગુલાબજાંબુ બનાવ્યા હોય એટલે એ પાછી દૂધની આઈટમ, બધું થાય ભેગું અને હારી પેટનું દાબે. પછી હું છું એવી રીતે જાન ગયેલી, તે પછી બધાએ ખાધું ને એવો ગોટો ચડ્યો બધાને ભાઈ જાની આવે. તે પછી ઉતારા, શિયાળાનો સમય હતો ને ઉતારાની બહુ વ્યવસ્થા નહોતી. તે પછી એક હોલ મોટો જબરો દીધેલો જાનિયાને કે આમાં હોઈ જાવ બધા. તે બધાને હુવાડી દીધા. એકાદું બધું જરા ઓઢવાનું, હેઠે આમ મોદિયું પાથરી દીધેલું, ગાડલા ને ગોદડા ને એવું કંઈ હતું નહીં, મોદિયું પાથરી દીધેલું. હોઈ ગયા બધાએ, નાની નાની એક સાલ બધાને ઓઢવા દીધેલી. રાતે ટાઢ બહુ હોય, શિયાળાનો સમય. તે બધા જાનૈયા ઊભા થયા ને કહે છે કે શું કરશું, આ ટાઢ બહુ વાય છે. તો એમ કરો કે આપણે આ મોદિયું છે ને એ આખું ઓઢી લઈ, ટાઢ ન વાય. કે મોદિયું લાંબુ લ આમ આખા હોલમાં થાય. તો કહે છે કે ભાઈ એક આરે બધા હું શું કરો, હું શું કરીને બધા હેઠે વહી ગયા, માથે મોદિયું આખું ઢાંકી દીધું. પણ ઓલું 3 દી થયા જે ગુંદીને ગાંઠિયા દાબેલા ને બટેકાનું શાક, બધાને ગોટો સડેલો ખરેખરો. વારે વારે હવામાન ખરાબ કર્યા કરે. આગાહી વિનાનું ખરાબ થાય તરત.
અને ઓલું મોદિયું ઓઢ્યું ને એટલે માળું પાછું ક્યાંય વાત આમ હવાનું સર્ક્યુલેશન થાય નહીં કે બહુ મૂંઝાણા બધા. હવે આ રાત કેમ કાઢવી? બધા ભેગા મળીને નક્કી કર્યું ભાઈ આમ નહીં, વાતાવરણ ખરાબ કરવું હોય તો જરાક આગાહી કરવી. કમસે કમ થોડીક વાર પેલા આગાહી કરવી તમારે. તો કે ભાઈ એમાં શું કરવું હવે આગાહીમાં? તો કે એટલું કહેવાનું કે ચોર આવ્યા. એટલે બધા એક આરે મોદી ઊંચું કરી દેવાનું કે અને પછી એમ લાગે કે હવે ગયા તો કહેવાનું ચોર ગયા, એટલે બધા મોદી પાછું હેઠું મૂકી દેવાનું. એટલે ઘડીક થાય એક જણો કે ચોર આવ્યા, બધા મોદી ઊંચું કરે. વળી કે ચોર ગયા એટલે વળી પાસે બધા હેઠું મૂકી દે. હવે એમાં થોડીક વાર છે એક જણો બોલ્યો કે ચોર આવ્યા. મોદી બધા ઊંચું કર્યું. કેટલી વાર છે પાછો કઈ બોલે નહીં. મોદીઓ જાલી જાલીને બધા થાકી ગયા. એક જણો કે પણ હવે તો કાંઈક તો બોલ. કે હારે ડાકુ આવ્યા. ડાકુમાં તમે સમજો ને સવારે કપડા લોન્ડ્રીમાં આપવા પડે. એટલે આજે તમે જુઓ ને તો ભૂખ છે એ ગુણ છે, પણ ખાવામાં માણસ મેળ નથી રહેતો. અટાણે જેટલા દુષ્કાળમાં ભૂખ્ય નહોતા મર્યા ને એટલા અટાણે ખાઈ ખાઈને મરે છે. હા, રોગ ખાઈ ખાઈને થાય છે. એટલે કામ બાબતમાં મારે તમને એટલું કહેવું, તમે આમ જુઓ તો કોઈ પશુ પક્ષીમાં 3 પ્રકારનો કામ હોય. હું તમને પહેલી એક વાત કરી દઉં. હા, અને જનજાગૃતિ છે નહીં, કોઈ પ્રકારનું નોલેજ બી માણાને છે નહીં. પછી યુવા પેઢી બહુ વિકૃત થતી જાય છે, અને વિકૃતિમાં શરીરો બગાડી નાખે છે, જિંદગી બગાડી નાખે છે, પોતાના કેરિયર બગાડી નાખે છે, પોતાનું જીવન આખું બગાડી નાખે છે. જિંદગીમાં બધું લિમિટમાં અને મર્યાદામાં હોવું જોઈએ. 3 પ્રકારનો કામ બતાવ્યો શાસ્ત્રોમાં. તમે કોઈની છેડતી કરો, કોઈનો રેપ કરો, આ તામસી કામ છે, આસુરી કામ છે. આ રાક્ષસો અને દુર્જનોનું, દુષ્ટો માણસોનું કૃત્ય છે. કોઈ પણની તમે છેડતી કરો, કોઈ બેન દીકરીની કે મશ્કરી કરો, કે પછી તમે એની હારે છેનછાળા કરો, કે કાંઈ પણ એને તમે હેરાન કરો કોઈ બી રીતે, આ તામસી કામ છે, આ રાક્ષસી કામ છે, આ આસુરી કામ છે, દુર્જનોનો કામ છે, તામસી. બીજું, સ્વસુખ માટે માણસ નકરો કામનો ઉપભોગ કર્યા કરે તો એ રાજસી કામ છે. અને કેવલ સંતતિ ઉત્પત્તિ માટે જે માણસ કામનો ભોગ કરે તો એ સાત્વિક કામ છે. એટલે કાલિદાસે રઘુવંશ લખ્યો, એમાં લખ્યું કે પ્રજાએ ગ્રહ મેધિનઃ, પ્રજાની ઉત્પત્તિ માટે ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા, કે અમારા કુળની પરંપરા જળવાઈ રહે એટલે ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા સંતતિ માટે જે કામનો ઉપભોગ એ સાત્વિક કામ છે. અને એ કામ એટલે વીર્ય શક્તિ, અને એને 2 જ ગતિ છે, એક અધોગતિ ને બીજી ઉર્ધ્વ ગતિ. કોઈ પણ 3 આ તામસી, રાજસી અને સાત્વિકમાં વીર્યની અધોગતિ થાય, અને જ્યારે કોઈ ઈશ્વરની પ્રાપ્તિ માટે સંયમ રાખી અને એ વીર્યને ઉર્ધ્વગતિ પમાડે, ઉર્ધ્વગતિને પમાડે, અધોગતિ ન થવા દે, તો એને બ્રહ્મચર્ય વ્રત કહેવાય, અને એને નિર્ગુણ કામ કહેવાય, જે ગુણથી પર છે. મારે ને તમારે ધીરે ધીરે આમાંથી ઉપર ઉઠતું જવું જોઈએ, અને નિર્ગુણ કહેતા બ્રહ્મચર્ય તરફથી માણસે પ્રયાણ કરવું જોઈએ. મહાત્મા ગાંધી અમુક ઉંમરે પોતાના પત્ની સાથે પણ બ્રહ્મચર્ય વ્રત પાળતા હતા, એટલે એને દુનિયા મહાત્મા તરીકે પૂજે છે ગાંધીજીને. સંયમ એ જીવનમાં. પશુ અને પક્ષી બધા જ તમે જોઈ લેજો,
84 લાખ પ્રકારના જીવ આ દુનિયામાં છે. 84 લાખમાંથી 33,99,999 જીવમાં સંતતિની ઉત્પત્તિ સિવાય કામ ભોગ નથી. એક માનવ જ જે છે કે જે સ્વચ્છંદી જીવન જીવે છે. બાકીની તમે કોઈ પણ પશુ પક્ષી કોઈ પણ યોની જોશો, એમાં સંતતિ ઉત્પત્તિ સિવાય કોઈ દિવસ કામ ભોગ નથી. માનવ મર્યાદા રહિત થઈ. ખાણીપીણીમાં તમે જોજો, ખોરાક અને આ કામ બેયમાં તમે જોજો, ખાણીપીણીમાં પશુ પક્ષીઓ એના સંયમમાં જ ખા. તમે ઢોર ચારવા ગામડામાં ગયા હો ને તો તમને ખબર હશે, ખૂંગ્યા વિનાનું ઘાસ પણ ઢોર નહીં ખાય. એ ઊંઘશે કે આપણે ખાધા જેવું છે તો જ ખાય, અને એક માણસ એવો છે ઊંઘ્યા વિનાનું બધું ખાધા કરે, ગમે ખાધા જ કરે, મિક્સિંગ કરીને અડદની દાળમાં ઘઉંનો લોટ નાખે ને એમાં શીણાનો નાખે ને ઓલી દાળમાં ઓલું નાખે, આ નાખે, નવું બનાવ્યા જ કરે ભપુડા. ભાતનું પંજાબી ચાઇનીઝ ને આ ફૂડ ને તે ફૂડ ને બીજું ને ત્રીજું, અને પછી ધબધબાટી કુતરાને પીઝા ખવડાવે. જેન જે આદત ન હોય એ આદતું પડાવે. માણાનો સંગ ઢોરને લાગી જાય. બસ એસટી બસ જતી હતી ગીરના જંગલમાં. હવે એક પંજાબથી સરદારજી આવેલા સિંહ જોવા માટે. ગીરના સિંહ બહુ વખણાય એટલે બિચારા પંજાબથી ગુજરાતમાં આવ્યા ને એસટી બસ ગીરના જંગલમાં જતી હતી. હવે એ જંગલમાં બસ પહોંચીને બરોબર પંક્ચર પડ્યું, તે બસ ઊભી રહી ગઈ. બસ ઊભી રહી એટલે ખટારો જૂનવાણી જમાનાનો, દરવાજાય નહીં. હવે એમાં બસ ઊભી રહી, પંક્ચર પડ્યું ને એમાં એક સિંહ આવ્યો ને એ સીધો બસમાં ચડી ગયો. ગીરના જંગલમાં સિંહ ચડી ગયો, હવે તો કાંઈ ભાઈ કોણ ઉતારી શકે. એવી પહેલા દરવાજે ચડ્યો, ધીરે ધીરે ગયો, કોઈને કાંઈ પકડે નહીં. છેલ્લી સીટમાં સરદારજી બેઠેલા જે પંજાબથી આવેલા, એની બોચી પકડી સિંહે સીધી તે. સિંહ જોવા આવ્યા હતા ને, સામે હાલીને દર્શન દેવા આવ્યો. બોચી પકડીને સિંહ જાતો હતો એટલે કંડક્ટરે સિંહને પૂછ્યું કે આ મોર અમે આટલા બધા હતા, અમને કોઈ ન પકડ્યા ને તમે આ પંજાબી સરદારજીને કેમ પકડ્યા? તો કે મારી પત્ની સિંહણે આ સંકલ્પ કર્યો છે કે આજ પંજાબી ખાવું છે. એને સંકલ્પ કર્યો પંજાબી. સિંહને આવું પંજાબી ખાતા કરી દીધા માણા. એલ્યો હાલો એટલે આ કામમાં થોડીક તમારે ને અમારે બધાની વાત કરું છું, બહેનો ભાઈઓ બધાય, થોડો સંયમ રાખો. હાવ ઉદ્ધત જીવન ના જીવવું, હાવ સ્વચ્છંદી જીવન ના જીવવું. અમુક મર્યાદાઓ હોવી જોઈએ. પાતિવ્રત્ય ધર્મ હોવો જોઈએ. એક પત્ની વ્રત જીવનમાં હોવું જોઈએ. અને હું આ જવાબદારી સાથે વાત કરું છું. પુરુષો જે છે, પણ આજે ઘણા બધા પુરુષોને બદનામ પણ કરવામાં આવે છે. આ મિસયુઝ માણસો, બહેનોમાં બી ઘણા, અમુક નારીઓમાં મિસયુઝ બહુ કરે છે ચીજોનો, અને અમુક કાનૂન એના ફેવરમાં હોય એટલે લોકોને બિચારાને હેરાન કરે. આવું ના કરવું. આ બી કર્મ છે, એ ભોગવવું પડશે. કોઈને કોઈ દિવસ કોઈના ધર્મમાંથી પાડવા નહીં. આપણને ખબર હોય કે આ વિવાહિત નારી કે વિવાહિત પુરુષ છે તો પછી એને લલચાવાય નહીં. કોકના ઘરમાં ભંગ આપણે ન પડાવાય. કોકના પતિ પત્નીના જીવનમાં ડખો ન કરાવાય. થોડોક જીવનમાં સંયમ હોવો જોઈએ. સંયમ વિનાનું જીવન એ સારું નથી. અને એટલા માટે કામાધીન માણસો બહુ દુઃખી થાય છે. આ દુનિયામાં કોક એવા વિરલા હશે કે જેને કામ ઉપર વિજય મેળવ્યો હોય. જ્ઞાની બની અધિક જ્ઞાન જીભે કહે છે. મોટા મોટા જ્ઞાનીઓ પણ કામની આગળ તમારે ધરાશાયી થઈ જાય. આ કામ ને ક્રોધ, આ બે દોષો બહુ ભયંકર છે. મોટા મોટા માણસો પણ કામની આગળ તમારે હાવ ગુલામ થઈ જાય. એટલે બહુ સજાગ. જેટલો માણા આમાં લેવાનો એટલો ઈવડો નબળો પડવાનો, મોળો પડવાનો, દબાવાનો. પુરુષ કે સ્ત્રી કોઈ પણ કામમાં લેવાના એટલે તમારી પછી જો ખુમારી વહી જાય, પછી તમારે એકાબીજાથી દબાવવું પડશે. આબરૂના કાંકરા થાય. શૂર્પણખાના નાક કાપ્યા લક્ષ્મણ એટલે હું, એને નાક હતું જ નહીં, નહીતર પર પુરુષ પાસે આવે ખરી કોઈ દી? જ્ઞાની બની અધિક જ્ઞાન જીભે કહે છે, તે કામથી બહુ બળતા રહે છે. મોટા મોટા જ્ઞાનીઓ પણ મોટી મોટી જ્ઞાનની વાતો કરતા હોય તોય પાછા કામથી તો હળગતા હોય, એવું કીધું છે. જ્ઞાની બની અધિક જ્ઞાન જીભે કહે છે,
તે કામથી બહુ બહુ બળતા રહે છે. જેને વિશેષ પુરુષોત્તમની કૃપાય, તેના થકી જ રતિના પતિને જીતાય. જેના ઉપર ઈશ્વરની મેર હોય, કોઈ એવા સત્પુરુષના આશીર્વાદ હોય તો એનાથી કામ જીતાય. બાકી કામ લગભગ બધાને પાડે છે, બધાને મારે છે, બધાને દુખી કરે છે. કામે તપસ્વી જનને તપમાંથી પાડ્યા. મોટા મોટા તપસ્વીઓને તપમાંથી કામે પાડી નાખ્યા. કામે તપસ્વી જનને તપમાંથી પાડ્યા. જોગીશને તુરત જોગ થકી જગાડ્યા. જોગીઓને પણ જોગમાંથી જગાડ્યા. બ્રહ્માદિને પણ ઘણા કફજેત કીધા. કામે મહેશ સરખાય હરાવી દીધા. મોટા મોટા બ્રહ્મા જેવાની આબરૂના કાકરા આ કામે કર્યા છે. અને એટલા માટે આ કથામાંથી આપણે શીખવું, બહુ સંયમ જીવનમાં રાખો. હા, ઉદ્ધત અને સ્વચ્છંદી જીવનનો જીવવું. બહેનો ભાઈઓ બધાએ, આમાં કોઈ એક પક્ષે વાત નથી, બધાએ સંયમ રાખવો પડે. કોઈ હેરાન થાય, કોઈ દુઃખી થાય એવું કરવું નહીં. કોણ પાડે છે? અંદરો અંદર જ તે. આપણને ખબર હોય કે કોઈ પણ માણસ વિવાહિત છે તો પછી એના ઓલામાંય નહીં. બહુ ધ્યાન રાખવું. પુરુષોએ બી ધ્યાન રાખવું. ઘણાના ધંધા ભાંગી ગયા ને એનું કારણ કામ પણ છે. ઘણાના કેરિયર ખતમ થઈ ગયા એનું કારણ કામ છે. માણસ એમાં લેવાઈ જાય ને પછી બારો નહીં નીકળી શકતો. આ ભાગવતમાં કથા આવે, અજામિલ જેવો પવિત્ર બ્રાહ્મણ કામમાં લેવાઈ ગયો ને તો આખું બ્રાહ્મણત્વ નાશ થઈ ગયો. અને તમે આમ જોવો ને તો કેટલો કેટલો પસ્તાણો છે અજામિલ. અને એટલા માટે એક વાત તમને કહું કે રમતો તો બાળ એક બંગડી લઈ હાથમાં. રમતો આ બહુ મોટા મોટાને પાડ્યા છે, બધા તપસ્વી જોગી બધાને. એટલે મારે બધાને, નાના મોટા કુંવારા પરણેલા બધાની, આપણા બધા માટે કે જો જીવનમાં સુખી થવું હોય તો કામ દોષ ઉપર સંયમ રાખો, નિયમ રાખો. અમુક પ્રકારના નિયમ હોવા જોઈએ, નહીં એટલે નહીં.